આપણે નેક્સ્ટ લેક્ચર સુધી વાત કરી અને કાલે તમે એક્ઝામ પણ આપી દીધી, બરોબર? કાલે તમે જે એક્ઝામ આપી દીધી ને એની અંદર 10 સુધીની વાત પૂરી થઈ ગઈ. હવે તમે લોકોએ જે બુક બનાવી છે હવે એની અંદર તમે શું કર્યું છે કે પહેલા પેજે તમે તમારું કોષ્ટક ડ્રો કર્યું હતું, બરોબર? પછી 12 ખાના સુધી તમે કમ્પ્લીટ 12 ટેન્સ લખ્યા. હવે જો એક વસ્તુ સાંભળો, તમારે લખવાની કેવી રીતના છે એ વાત કરી દઉં પહેલા. તો કે ત્રણ પેજ છોડવાના છે. આ 12મું ખાનું પૂરું થઈ ગયું પછી તમારે 3 પેજ છોડવાના. હવે 3 પેજમાં શું છે કે એ તમને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર એક PDF આપી દઈશ કે જેમાં 100 અનિયમિત ક્રિયાપદ હશે. શું હશે? 100 અનિયમિત ક્રિયાપદ હશે. એ 100 અહીંયા ઉતારી લેવાના છે, બરોબર? પછી આ ટોપિકનું નામ લખવાનું છે. આપણી પેપર સ્ટાઇલ મુજબ 4 માર્કની અંદર આ ટોપિક છે. આપણી જે પેપર સ્ટાઇલ છે ને એમાં આ ટોટલ 4 માર્કની અંદર આ ટોપિક છે. એટલે આ ટોપિક પછી લખવાનું ચાલુ કરવાનું છે તમારે. અત્યારે તમે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર આ ફોટો પાડીને હમણાં આપશે, હું સમજાવી લઉં પછી. પણ ત્યાં સુધી તમે શું કરશો કે પેલું 12મા નંબરનું જે આ પેજ પૂરું થયું છે પછી 3 પેજ છોડી દેશો. મતલબ કે 100 લાઈન કે જ્યાં સુધી આપણે કમ્પ્લીટ જગ્યા રાખી શકીએ, બરાબર? એ અનિયમિત ક્રિયાપદ લખવાની આપણે જગ્યા રાખી શકીએ ને એટલું છોડી દેવાનું. પછી આ ટોપિકનું તમારે અહીંયા પાસે હેડિંગ ટાંકવાનું છે કે એક્ટિવ પેસિવ, અને આ ટોપિક છે એ કેટલા માર્કની અંદર કામ આવશે? 4 માર્કની અંદર. રેડી? ઓકે, જો હવે હું ચાલુ કરું. હવે આ હેડિંગ ટાંકી અને તમારે શું કરવાનું છે, જે કોષ્ટક આપણું પહેલા પેજે હતું ને એ જ કોષ્ટક છે, એમાં કોઈ પણ જાતનો ફરક મેં કર્યો નથી. પણ જો મેં શું કર્યું, 15 ખાનાનો ઉપયોગ હવે હું કરીશ. મેં તમને કીધું હતું ને કે આ લાઈન છે એ બહુ મહત્વની વસ્તુ છે. હવે હું જો 15 ખાનાનો ઉપયોગ કરીશ અને હવે તમે જુઓ કે હકીકતમાં લોજિક કેવી રીતના બહાર નીકળે છે, બરાબર? પણ જો આની અંદર ખાસ ધ્યાન રાખજો, એક પણ પ્રકારની ભૂલ હોવી જોઈએ નહીં. જો તમારી લખવામાં ભૂલ થઈ ગઈ ને તો તમે જ્યારે પાકું કરો છો, વાંચો છો ને ત્યારે એ તમને તમારા મગજની અંદર યાદ રહી ગયું તો જવાબ ખોટો આવી શકે છે. આ યાદ રાખજો. પડે ખબર મારો કહેવાનો મતલબ? જવાબ ખોટો આવી શકે છે, આ યાદ રાખજો. તો હવે આ મેં ડુ ડઝ કમ્પ્લીટ, જો મેં શું કર્યું છે, બહુવચનના શબ્દો ઉપર લીધા છે, એક વચનના નીચે. જેમ મેં પેલા કોષ્ટકમાં પહેલા પેજે ડ્રો કરાયું હતું ને સેમ વસ્તુ મેં અહીંયા પાસે પ્રેઝન્ટ કરી છે. એમાં કોઈ પણ જાતનો કાંઈ ફરક નથી. સેમ વસ્તુ પ્રેઝન્ટ મેં કરી, બરાબર? તો અહીંયા પાસે આ કમ્પ્લીટ આખે આખું આ કોષ્ટક છે. અને જો મેં આમાં અમુક જગ્યાએ એરા કર્યા છે, તમારે યાદ રાખવું પડશે. એક્ટિવ પેસિવ છે તો આમ આડા એરા છે. નવો ટોપિક હશે તો હું કંઈક નવીન જાતના એરા કરાવીશ. ટોપિક વાઇઝ બધું ચેન્જ થશે. પણ તમારે કમ્પ્લીટલી તમારા માટે આઈએમપી કોઈ મટીરિયલ હોય તો હું જે ગ્રામરની બુક બનાવડાવું છું આ તમારા માટે આઈએમપી મટીરિયલ છે. આનાથી આઈએમપી આપણા આગળ બીજી કોઈ વસ્તુ નથી, બરાબર? તો જો મેં ક્યાં ક્યાં એરા કર્યા છે ખાસ જોજો. અહીંયા એરો કર્યો છે, અહીંયા એરો કર્યો, અહીંયા પણ કર્યો, અહીંયા પણ કર્યો છે, અહીંયા પણ કર્યો છે, અહીંયા પણ કર્યો, અહીંયા પણ કર્યો છે અને અહીંયા પણ કરેલો છે. રેડી? આટલા એરા છે. તો હવે આનો મતલબ શું? આ હોય તો અહીંયા જઈ શકાય. આ મતલબ બારી છે, આ બારીમાંથી કૂદકો મરાય. બારીમાં હોરું ગરકી શકાય છે. આ ઘરથી આ ઘર, આ ઘરથી આ ઘર. અહીંયાથી અહીંયા નથી જવાતું. જોજો એરો નથી, દિવાલ બંધ છે, આખે આખી બંધ છે, બ્લોક છે દિવાલ. અહીંયા ચોકડી છે, અહીંયા ક્યાંય જવાતું નથી, બ્લોક છે. અહીંયાથી આમ જવાય છે, અહીંયાથી આમ જવાય છે ને?
અહીંયાથી અહીંયા. પણ જો અમુક અમુક ખાના તમને આમાં એવા જોવા મળે છે કે અમુક ખાનામાં એક આરે બે બારીઓ છે, હોહરી, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા. પણ તમારે યાદ રાખવાનું છે એક સાથે એક જ સ્ટેપ છે એ આગળ જવું, ક્યારેય એક સાથે એક કરતા વધારે સ્ટેપ આગળ જવું નહીં. બરાબર? એક સાથે એક જ સ્ટેપ આગળ જવું, એક કરતા વધારે સ્ટેપ ક્યારેય તમારે આગળ જવું નહીં. માનો કે કોઈ પણ જગ્યાએ તમને આ ટોબીનું રૂપ બતાડું તો અહીંયાથી અહીંયા જ જવાનું, અહીંયાથી અહીંયા નહીં પહોંચી જવાનું. તો અહીંથી અહીંયા જઈને અહીંથી અહીંયા જઈ તો બે સ્ટેપ થઈ ગયા ને. બે સ્ટેપ ક્યારેય આગળ નહીં હાલવાનું. તમે લોકોએ તમારા આગળ કોઈ પણ ગ્રામરની બુક હશે એમાં એક્ટિવ પેસિવનું 10-10, 12-12 પેજનું લોજિક લખેલું હશે. હું તમારા ચોપડાના 3 પેજમાં હમણાં બધું પૂરું કરી દઉં છું. અને એની બારે તમે ક્યાંયથી ગમે તેટલી બુક ફીનશો ને તોય તમારી લોજિક આના બહાર નહીં નીકળે ક્યાંય. બરોબર? ખાસ ધ્યાન રાખજો, જો ચૂઈકા ભૂલ થઈ તો જવાબ 110% ખોટો. જો ચૂઈકા નહીં તો 110% સાચે સાચો. એટલે તમારે લોકોએ ગ્રામરમાં તમે ધ્યાન નહીં રાખ્યું તો બીજી વખત કોઈ વસ્તુ તમને કંઈ નહીં શીખડાવીએ કે એ પાકું છે. તમારી બુક પણ તમને નહીં શીખડાવીએ કે આ પાકું. એટલે કોઈ પણ વસ્તુ ગ્રામરની અંદર હું જે લોજિક કહું છું એ મિસ્ટેક ન કરતા, નકર તમે તમારા પેપરની અંદર સોલ્વ કરી શકશો નહીં. આ અત્યારથી કહું છું, ખાસ ધ્યાન રાખજો. બરાબર? તો આ મેં કોષ્ટક અહીંયા પેલા ડ્રો કરી નાખ્યું. તમારે આ હેડિંગ ટાંકી પેલા કોષ્ટક ડ્રો કરવાનું. આવી જ રીતના આમાં એક એક અક્ષરમાં આંગળી રાખીને લખજો. ભૂલ પડી તો મતલબ તમે ભૂલ્યા. એની નીચે હું એક વાક્ય રચના લખું છું. આપણી આગળ એક મેન વાક્ય રચના હતી. એ વાક્ય રચના શું હતી? સબ્જેક્ટ વત્તા ટુ બી રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. આ વાક્ય રચના હતી. તો આ વાક્ય રચનાને એક્ટિવ વોઇસની વાક્ય રચના કહેવામાં આવે છે. શું છે? આ વાક્ય રચનાને એક્ટિવ વોઇસની વાક્ય રચના કહેવામાં આવે છે. તો જો આ રહી મેં લખ્યું એવી એટલે એક્ટિવ વોઇસ. સબ્જેક્ટ ટુ બી વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ છે. આને આપણે પેસિવમાં લેવાની છે. તો શું કરશું? આ પેસિવમાં લીધી, ઓબ્જેક્ટ આગળ લેવાનો, ટુ બી રૂપ હતું એમ નામ, આ બધા ટુ બી રૂપ છે. ટુ બી રૂપ આ હોય તો અહીંયા જવાનું એટલે એ ટુ બી રૂપ ચેન્જ થઈ જાય. વર્બ, વર્બમાં નીચે મેં ડબલ પી લખ્યું, પીપી. પાસ્ટ પાર્ટિસિપલ રૂપ એટલે કે ભૂતકૃદંતનું રૂપ. શું કહેવાય? પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદંત. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદંતનું રૂપ. સબ્જેક્ટ પાછળ જશે તો આગળ લાગશે બાય, અને પછી સબ્જેક્ટ અને પછી અધર વર્ડ. જે એવી એટલે કે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે એને પીવીમાં લઈ આવવાની, એટલે કે પેસિવ વોઇસમાં. બસ આવું કામ કરવાનું છે આપણે. કેમ કે ભાઈ ભાગ ઓળખતા તો આપને આવડી ગયું, કોને ટુ બી રૂપ કહેવાય ખબર પડી ગઈ. હે, પડી ગઈ ને? કોને વર્બ કહેવાય ખબર પડી ગઈ. તો આપણે ભાગ તો ઓળખી જ લઈશું કે કયો ભાગ કયો છે. એવું ઓળખાઈ જાય ને, એકદમ આસાનીથી ઓળખાઈ જવાનું છે, એકદમ આસાનીથી. બરોબર? કયો ભાગ કયો છે આવું તો આપને આસાનીથી ઓળખાઈ જવાનું છે. જો હવે એક બહુ મહત્વની ઇમ્પોર્ટન્ટ નોંધ છે. બહુ મહત્વની ઇમ્પોર્ટન્ટ એક નોંધ છે. એ નોંધ શું કહે છે? જો એવી અને પીવી, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ માં, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ માં પ્લુરલ એટલે કે બહુવચન, પ્લુરલ એટલે બહુવચન, અને સિંગ્યુલર એટલે કે એકવચન. સિંગ્યુલર એટલે એકવચન. ઓબ્જેક્ટ એટલે કે કર્મ મુજબ અનુસરવામાં આવે છે. એક્ટિવ એન્ડ પેસિવની અંદર પ્લુરલ એન્ડ સિંગ્યુલર ઓબ્જેક્ટિંગ બાય ઓબ્જેક્ટ ફ્રોમ એક્ટિવ વોઇસ સેન્ટેન્સ. પડી ખબર કે એક્ટિવ વોઇસના સેન્ટેન્સનું જે કાંઈ ઓબ્જેક્ટ છે એના મુજબ સિંગ્યુલર એન્ડ પ્લુરલ
અનુસરવામાં આવે છે. ઓકે, કેવી રીતના એકવચન બહુવચન શું કામે? જો અહીંયા એકવચન બહુવચન બંને ટુ બી ના રૂપ છે, તો ટુ બી નું રૂપ હવે મારે કયું મૂકવું? હું અહીંયા એક્ઝામ્પલ સાથે તમને શીખડાવું. જોવો, આ એક વાક્ય મેં લખ્યું છે, આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે કે ધ કાઉ ઇઝ ઇટિંગ ગ્રાસ, અને તમને એવું કહેવામાં આવે છે કે આને તમે પેસિવ વોઇસમાં ફેરવો. તો આપણે પેલા એક્ટિવ વોઇસના વાક્યોની અંદર શું કરવાની જરૂર પડશે? બધા ભાગ ઓળખવાની જરૂર પડશે. શું પડશે? બધા જ ભાગ ઓળખવાના છે આપણે પેલા. તો શું કરશું કે સૌથી પહેલા સારો સસ્તો સૌથી ઈઝી રસ્તો ભાગ કયો ઓળખી શકાય? તો કે ટુ બી નું રૂપ સૌથી પહેલા ઓળખી શકાય, બીકોઝ લિમિટેડ વર્ડ છે, લિમિટેડ વર્ડ છે, નક્કી છે આટલા જ શબ્દો ટુ બી ના રૂપના હોય, એ જ આપણે ઓળખી શકશું, બાકી કઈ ઓળખી શકશું નહીં. બરાબર? તો હવે આપણે જોઈએ કે આ ટુ બી નું રૂપ છે. તો આ ટુ બી નું રૂપ છે એક્ટિવ વોઇસ. ટુ બી ના રૂપની આગળ શું હોય? તો આ સબ્જેક્ટ હોય. ટુ બી ના રૂપની પછી શું હોય? વર્બ. તો આ વર્બ હોય. વર્બ પછી શું હોય? બધા ભાગ ઓળખાઈ ગયા? ઓળખાઈ ગયા ને ભાગ? બધા ભાગ ઓળખાઈ ગયા. તો હવે આ વાક્ય રચના મુજબ ચેન્જ કરી નાખો. ઓબ્જેક્ટ આ છે, આગળ લેવાનો તો આલો લીધો. હવે સૌથી મહત્વની ભૂલ બધાની થતી હોય ને તો અહીંયા છે ટુ બી ના રૂપે. કેવી રીતના? ટુ બી નું રૂપ શું છે? ઇઝ. કોષ્ટકમાંથી ઇઝ ગોતી લ્યો. આ ખાનામાં છે. આ ખાનામાં ટોટલ કેટલા ટુ બી ના રૂપ છે? 3 છે. કેટલા છે? 3. એમ ઇઝ અને આર, 2 છે એ બહુવચન અને 1 છે એ એકવચન. નિયમ વાંચો. ઓબ્જેક્ટ મુજબ અનુસરવામાં આવે છે. તો ઓબ્જેક્ટ આ તો ઓબ્જેક્ટ અહીંયા લાવ્યા તો ગ્રાસ એકવચન કે બહુવચન? એકવચન. એકવચન નું શું છે? ઇઝ લેશું. તો શું લઈશું? ઇઝ. એકવચન છે એટલે ઇઝ. તો ઇઝ હોય તો શું કરવાનું? આગળ જવાનું છે એક સ્ટેપ. તો ઇઝ પ્લસ બીઇંગ થાય તો ઇઝ બીઇંગ મેં લખ્યું. આ ટુ બી નું રૂપ. વર્બ. વર્બ નું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત. ઈટ શબ્દ છે, ઈટિંગ આઈએનજી પાછળ લાગ્યું છે, તો મૂળ રૂપ તો ઈટ છે ને. ઈટ નું ભૂતકૃદંત શું થાય? ઈટન થાય. તો આ ઈટન. સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય. બાય શબ્દ લખ્યો. ધ કાઉ સબ્જેક્ટ પાછળ. ફરી ગયું? થઈ ગયું? ધેટ્સ ઇટ. વાત પૂરી. ધેટ્સ ઇટ. વાત પૂરી. આટલો ચેન્જ તમારે કરવાનો છે. અધરવર્ડ અમુક વાક્યમાં હોય તો અધરવર્ડ પાછળ હતા એમ નામ, ન હોય તો કઈ મતલબ નથી. અહીંયા તો મેં એક સિમ્પલ ઉદાહરણ લીધું છે એટલે અત્યારે નથી. અમુક સમયે આવશે, હું હમણાં બતાવું છું કેવી રીતના હોય. બરાબર? પણ આ આટલે સુધી કમ્પ્લીટ તમને સમજાઈ ગયું? હે? આટલે સુધી કમ્પ્લીટ સમજાઈ ગયું? એક્ઝેક્ટ? ઓકે ઓકે. હાલો જો હવે જે આપણે બોર્ડ ભૂઈશું એનાથી આગળ એની નીચે આ લખવાનું, એની નીચે આ લખવાનું. બરાબર? એની નીચે. તો હવે શું કરશું? તો કે અહીંયા મેં શું હેડિંગ માર્યું? ચેન્જ, એટલે કે બદલાવ. ચેન્જ ઓબ્જેક્ટ ઇન્ટુ સબ્જેક્ટ અથવા તો સબ્જેક્ટ ઇન્ટુ ઓબ્જેક્ટ. હવે મેં તમને શું કીધું? ઓલું તો આપણે આગળ ધ કાઉ અને ગ્રાસ સબ્જેક્ટ ઓબ્જેક્ટમાં આના પહેલાના વાક્યમાં હતા. તો ઓલું ગ્રાસનો ગ્રાસ શબ્દ હોય તો શબ્દનો શબ્દ આગળ આવી જશે. પણ અમુક વસ્તુ એવી છે કે જે સબ્જેક્ટમાંથી ઓબ્જેક્ટમાં આવે તો બદલાય, ઓબ્જેક્ટમાંથી સબ્જેક્ટમાં જાય તો બદલાય. તો એ ક્યાં વર્ડ છે? તો કે સર્વનામ. બધા 8મા ધોરણથી શીખો છો ને? તો એ ક્યાં ક્યાં શબ્દો છે મેં અહીંયા લખ્યા છે કે આઈ યુ વી દે, હી સી ઇટ. બરાબર? આ સ્થાન છે સબ્જેક્ટનું. આ સબ્જેક્ટની લાઈન છે.
આ ઓબ્જેક્ટની લાઈન છે. હવે આ જો સબ્જેક્ટની જગ્યાએ હોય અને આ છે એ ઓબ્જેક્ટ તરીકે આપણે આમ મોકલવું હોય તો આઈ નું મી, યુ નું યુ, વી નું અસ, ધે નું ધેમ, હી નું હિમ, શી નું હર, ઇટ નું ઇટ. બરાબર. હવે આને આમ લઈ આવવા હોય કેમ કે આપણે એક્ટિવ પેસિવમાં શું કરવાનું થાય છે, સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ, ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યાએ લાવવાની જરૂર પડે છે ને. તો બસ સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ, ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યાએ લાવવાની જરૂર પડે છે. ઓકે. તો આ શબ્દ હોય તો આ ચેન્જ યાદ રાખવાનો, આનું આવ થાય, આઈ નું આઈ જ નો રીએ. હો. હવે એક એક્ઝામ્પલ આટલે સુધીના 3 મેં આ લખેલા છે. આજના દિવસે આટલા સુધી મારે પૂરું કરવું છે. બરોબર. હવે હું તમને 3 એક્ઝામ્પલ સમજાવું. જો he lights the candle, આપણે બધા જ ભાગ ઓળખવાના છે. વાક્યની શરૂઆત ક્યાંથી થાય? પેલું વાક્ય કેવું છે? પહેલા તો સાદું વાક્ય છે. વાક્યની શરૂઆત ક્યાંથી થાય? હવે મગજ ભયમું. તમને હું પહેલા દીથી કહેતો હતો કે ભાઈ આ ટેન્સ છે, પાયો છે, યાદ રાખજો. આ ભાષા છે, ઇન્ટરલિંકિંગ છે. એક નહીં આવડે તો બીજું નહીં આવડે, બીજું નહીં આવડે તો ત્રીજું નહીં આવડે, ત્રીજું ચોથું પાંચમું કાંઈ નહીં આવડે. એક આવડશે, બીજું 110% આવડશે, બીજું આવડશે, ત્રીજું 110% આવડશે, બધું આવડશે 100%. પણ ક્યારે? પહેલા દીથી મેં ચાલુ કર્યું ને ત્યાંથી મેં તમને તેદી પણ કીધું તું ધ્યાન રાખજો. બરોબર. બાકી તમને આ ઇંગ્લિશ ભાષા કોઈ ન શીખડાવીએ કે ચેલેન્જ થી, જો તમે પહેલાથી ધ્યાન ન રાખો ને તો તમને અઘરું લાગે છે. વાય? રીઝન શું? અઘરું લાગે છે એનું રીઝન શું? રીઝન ઇઝ ઓનલી તમે પહેલાથી ધ્યાન નથી રાખતા. ધેટ્સ ઇટ. પડે ખબર? આ વાક્ય પહેલા સબ્જેક્ટ થી જ ચાલુ થાય. વાક્ય સાદું છે, સબ્જેક્ટ છે, સબ્જેક્ટ પછી ટુ બી નું રૂપ હોય. લાઇટ્સ નામનું કોઈ ટુ બી નું રૂપ કોષ્ટકમાં છે? નથી ને. તો ટુ બી નું રૂપ ગીવ ક્યાં? સ્લીપિંગ મોડમાં હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? સ્લીપિંગ મોડમાં હોવું જોઈએ ટુ બી નું રૂપ. તો આ વર્બ છે. આ જો એસ લાગેલો છે લાઇટ શબ્દને, તો આ વર્બ છે. તો આ ધ કેન્ડલ, એ એન ધ તો આર્ટિકલ હોય કોઈ શબ્દની આગળ લાગે ને, તો ધ કેન્ડલ બે ભેગું કહેવાય ને. કેન્ડલ ની આગળ ધ લાગ્યો છે, આર્ટિકલ ભણ્યા છો ને, એ એન ધ, એટલે ધ કેન્ડલ ઓબ્જેક્ટ છે. હવે મારે નક્કી કરવું છે ટુ બી નું રૂપ સ્લીપિંગ મોડમાં કયું છે. ફોર્મ નંબર કેટલામું લાગ્યું? 1 લાગ્યું. ફોર્મ નંબર 1. ફોર્મ નંબર 1 લાગ્યું તો કોષ્ટકમાં કયા ખાનાને ફોર્મ નંબર 1 લાગે છે? ખાના નંબર 1. ખાના નંબર 1. અને એ પણ એક વચનમાં. તો નક્કી થયું અહીંયા 10 સ્લીપિંગ મોડમાં છે એવું થાય નક્કી? 10 સ્લીપિંગ મોડમાં છે. હા, 10 સ્લીપિંગ મોડમાં છે. હવે ખબર પડી ગઈ. ઓબ્જેક્ટ છે ને ધ કેન્ડલ આગળ લેવાનો છે આપણે આખી રચના મુજબ. ધ કેન્ડલ શું છે આયા? સ્લીપિંગ મોડ 10. 10 વાળું ખાનું ડુ ને 10 છે. 2 ટુ બી ના રૂપ છે. એક છે બહુવચનનું, એક છે એકવચનનું. બરાબર. ઓકે. 10 છે તો આમ આગળ જઈએ તો શું આવે? એરો જોવો ને તમે તમારા ઓલામાં. એમિજાર આવે આગળ. 3 છે એમિજાર. એક વચન બહુવચન નક્કી ઓબ્જેક્ટ ઉપરથી કરશું. આગળ લીધો. ધ કેન્ડલ એક વચન છે. એક વચન છે ને, તો ઇઝ રાખશું, આ બે ભૂસી નાખશું. ક્યાંથી ઇઝ બીઇંગ? એક જ સ્ટેપ આગળ હાલવાનું છે. પહેલા કઈ જીકો સ્ટેપ એક જ આગળ હાલો. ડુ છે તો આગળ એક જ સ્ટેપ હાલવાનું છે. બારી ઘર નહીં જવાની, જ્યાં સુધી ઘર કાંઈ અહીંયા સુધી. સ્ટેપ એક જ આગળ હાલવાનું. તો ઇઝ લાઇટ એનું ભૂતકુદન, લાઇટ તો લાઇટેડ, ઈડી લગાડવું પડે. લાઇટેડ
સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય, હી છે તો શું થઈ જાય? હિમ. ઓબ્જેક્ટમાં જાય તો વાક્ય પૂરું. બરાબર. અહીંયા હું ચેન્જ કરું છું, એસ લગાડ્યો મેં પાછળ. જો સબ્જેક્ટ, ટુ બી રૂપ, નકારનું નોટ, વર્બ અને ઓબ્જેક્ટ છે. આગળ લ્યો. ધ કેન્ડલ્સ છે, એસ લાગેલો છે. ધ કેન્ડલ્સ. ડસ છે, આગળ જવું તો શું આવે? એમ એજ આર. એક વચન ઓબ્જેક્ટ મુજબ નક્કી કરો. એક વચન બહુવચન. આ બહુવચન છે તો આર રાખવું પડશે. નીકળી ગયું. નોટ નું નોટ એની જગ્યાએ, એનો કોઈ મતલબ નથી. લાઇટ તો લાઇટેડ. સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય, બાય એનો હિમ. સિમ્પલ એકદમ. બરાબર. જો વાક્ય જ ખબર પડી જાય, 10 વાક્યમાં 100 થાય ત્યારે વર્બને ફોર્મ લાગે નહીં. લાગ્યું છે? હે, હવે તમને લાઈટ થાય છે ને કે આગળની શું કિંમત છે? મેં બધી વાત કરી. હે, આવું કોઈ દી અનુભવ્યું ઇંગ્લિશ ભાષામાં? આગળની શું કિંમત છે હવે ખબર પડે છે ને કે પાયો કોને કહેવાય? લોકો અત્યાર સુધી કહેતા પાયો પાકો નથી, પાયો પાકો હોય બધું આવડે. હવે ખબર પડે છે ને પાયો કોને કહેવાય? આજ સુધી આખો ખાટલો જોયો 11 વર્ષ સુધી, પણ પાયો નો જડ્યો. તમને જડ્યો? તમને મેં આટલા દી પાયો બતાવ્યો, આને પાયો કહેવાય. હવે ખબર પડી ને પાયો કેવો આધારિત કામ હોય? હે, હવે ખબર પડી પાયો કેટલો કામ કરે છે. તો જ ખાટલો રીએ, નકર નો રીએ. આમાં ખબર પડી ને એનું કેટલું મહત્વ છે. એ આવડે તો જ આવડે, નકર નો આવડે. વાક્ય પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ જ બને, એમાં કોઈ જાતનો કઈ ચેન્જ આવે નહીં. વાક્ય પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ જ બનાવવાનું. પેસિવ પણ આઈ નું એમ થાય છે અહીંયા. આ તો એમ, એ તો નિયમ આઈ હોય તો એમ. ડુ યુ ઈટ મીટ. વાક્ય કેવું છે? વાક્ય રચના ક્યાં ચાલુ થયું હોય? ટુ બી રૂપથી ચાલુ થયું હોય ને. તો આ ટુ બી નું રૂપ છે, આ સબ્જેક્ટ છે, આ વર્બ છે ને આ ઓબ્જેક્ટ છે. ટુ બી ના રૂપની જગ્યા ખાલી રાખો, ઓબ્જેક્ટ આગળ લ્યો. મીટ. મીટ એટલે માંસ, એક વચન. ડુ છે આગળ જઈએ તો એમ ઇઝ આર, એક વચન એટલે ઇઝ. ભૂતકૃત વર્બ ઇટન બાય, યુ નું યુ થાય. આમાં જો આમાં કાંઈ ન હોય. ચલો, જેને કાંઈ પણ પ્રશ્ન છે એ ચાલુ કરો.